टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ। ભારે વરસાદના કારણે સરકારે મોટો નિર્ણય કર્યો છે। એક તરફ ભારે વરસાદની આગાહી હતી અને હવે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે। સરકારે જીપીએસસીની પરીક્ષા રદ કરી દીધી છે। જે લોકો જીપીએસસીની પરીક્ષા આપવાના હતા એ તમામ ઉમેદવારો માટે આ મોટા સમાચાર। સરકારે જીપીએસસીની પરીક્ષા રદ કરી। ભારે વરસાદના કારણે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે। તો ભારે વરસાદના કારણે જીપીએસસીની પરીક્ષા અત્યારે રદ કરવામાં આવી છે। નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। એકવાર પરિસ્થિતિ જ્યારે થાળે પડી જશે, એક તરફ હવામાન વિભાગે આગાહી કરેલી છે અને તેને જ લઈ અત્યારે સૌ કોઈ સાબદુર છે। ભારે વરસાદના કારણે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે। એક તરફ આગાહી સાચી ઠરી રહી છે, લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે કામ વગર હંમેશા ઘરમાં જ રહો, કામ ન હોય તો બહાર ન નીકળશો। અને આ તરફ સરકાર અત્યારે આ મોટો નિર્ણય જાહેર કરી રહી છે। સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે। જીપીએસસીની પરીક્ષા અત્યારે રદ કરવામાં આવી છે। તો એક તરફ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદની આ તસવીરો જ્યાં લગભગ પોણા કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે। પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો છે। સૌથી પહેલા આજે સવારે અમદાવાદમાં તડકો હતો, ગરમી હતી, ઉકળાટ હતો અને ત્યારબાદ બપોર થતા લગભગ 2 વાગ્યા આસપાસ વાતાવરણ પલટાયું છે અને 2 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા હર હંમેશની જેમ આ વખતે પણ અત્યારે પણ શરૂ થઈ ચૂકી છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો છે। થલતેજ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વાહનોની અવરજવર છે। જો કે વાતાવરણમાં અત્યારે વિઝિબિલિટી ઓછી છે એટલે લોકો પોતાના 4 વ્હીલરની કે 2 વ્હીલરની લાઇટ ચાલુ રાખી અને આગળ વધી રહ્યા છે। ધીમી ગતિએ તેમને આગળ વધવું પડી રહ્યું છે કારણ કે આગળ કંઈ જોવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે। તોફાની વરસાદ અત્યારે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં રેડ એલર્ટ હતું અને જે પ્રમાણે આખા રાજ્યમાં વરસાદી આગાહી કરવામાં આવી છે, ઘણી જગ્યાએ ઓરેન્જ હોય, ઘણી જગ્યાએ રેડ એલર્ટ, ઘણી જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારથી સુરતમાં તો વરસાદ વરસી જ રહ્યો છે, વડોદરામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને હવે અમદાવાદમાં પણ બપોરથી વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યું છે। થલતેજ વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વરસાદી માહોલ અત્યારે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે। સૌથી પહેલા પૂર્વ વિસ્તારમાં અને ત્યારબાદ હવે ધીમે ધીમે પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, અચાનકથી અંધારું થઈ ગયું અને ત્યારબાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો હવામાન વિભાગની આગાહી અત્યારે આગામી 7 દિવસ માટેની ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। 5 સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। ડીપ ડિપ્રેશનમાં બદલાતા સિસ્ટમની તીવ્રતા ઘટી। ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। થોડા સમય બાદ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે। નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદની આગાહી છે। ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें डे 1 के लिए एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहां पर एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है। और जो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर और बोटाड। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है।
और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और उसके बाद डे 3 के बाद लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है डे 4 से लेकर डे 7 तक। और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल होस्ट है LC3। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है। इसके लिए गुजरात रीजन में एक्सेप्शनली हैवी और साथ में रेड अलर्ट, और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट। और कल के लिए गुजरात रीजन और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग, साथ में रेड अलर्ट। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ रीजन में और इसके साथ ही येलो अलर्ट। તો ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મનપા એલર્ટ છે। શહેરના 5 તળાવ ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। વસ્ત્રાપુર તળાવનું લેવલ 25 ફૂટથી ઘટાડી 21 ફૂટ કરવામાં આવ્યું છે। ગત વરસાદમાં તળાવનું વોકવે પાણીમાં ગરકાવ થયો હતો। ભારે વરસાદ પહેલા પાણી સંગ્રહ માટે આગોતરું આયોજન કરાયું છે। મનપા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે તંત્ર દ્વારા જે છે તે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે સાબરમતી નદી તો ખાલી કરી દેવામાં આવી છે, પરંતુ જે તળાવ આવેલા છે તે પણ ખાલી કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાય તો સીધું જ અહીંયા તળાવની અંદર તે આવી શકે। અને તંત્ર દ્વારા તમામ જે તળાવો જે છે તે તો ખાલી કરવામાં આવે છે, પરંતુ લોકો માટે પણ જે છે તે 2 દિવસ માટે આ બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જે છે તે કોર્પોરેશને કર્યો છે। આપણી સાથે ચેરમેન છે ધરમસિંહભાઈ, તેમની સાથે વાત કરું। ધરમસિંહભાઈ, વસ્ત્રાપુર પણ હવે ખાલી કરવામાં આવી રહ્યું છે, કેટલી એની ક્ષમતા છે અને અમદાવાદના અન્ય તળાવોની શું સ્થિતિ? અત્યારે જે પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી જે હમણાં સૂચના આપવામાં આવી છે એના લીધે થઈને અમદાવાદના અંદર જે આ ભારે વરસાદ થવાનું અથવા ગુજરાતમાં પડવાની એની પૂર્વ તૈયારીના અંદર વસ્ત્રાપુર લેક અને એ સિવાય અમદાવાદના જે લેકો છે એ લેકોના અંદરથી પાણી ખાલી કરી અત્યારે નદીના અંદર જાય એ પ્રમાણે પ્રયત્ન કર્યો છે કે ફરીથી વરસાદ આવે તો પાણી એ પાણી ફરીથી તળાવમાં ભરવાની ક્ષમતા રહે એના માટેનું અત્યારે વસ્ત્રાપુર તળાવના અંદર ટોટલ એની ક્ષમતા કરતાં અત્યારે 5 ફૂટ પાણી ઓછું કરવામાં આવ્યું છે। અને એ પ્રમાણે અહીંયા મહિલા તળાવ છે, આંબલી તળાવ છે, RMS તળાવ તો અત્યારે ગઈ વખતના લીધે ખાલી છે, એટલે એની ક્ષમતા અત્યારે પાણી આવે તો ઘણી રહેશે એવું છે। એટલે પ્રમાણે આ વિસ્તારોના અંદરથી વધુ તકલીફ ના પડે એના માટેની આ પૂર્વ તૈયારીઓ છે। વસ્ત્રાપુરની વાત કરીએ તો કયા કયા વિસ્તારનું પાણી અહીંયા ઠલવાતું હોય છે? વસ્ત્રાપુરના અંદર હેલ્મેટ સર્કલથી લઈ અને માનસી 4 રસ્તા, મેમનગર, પછી આ બાજુ બોડકદેવનો જે પાછળનો ભાગ ખરો ગુરુદ્વારાથી એ બાજુનો આટલો ગોળ વિસ્તારના અંદરનું બધા પાણી લગભગ વસ્ત્રાપુર તળાવમાં આવતું હોય છે। તો ધરમસિંહભાઈ જે જણાવી રહ્યા છે કે તમામ તળાવો જે છે તે હાલ ખાલી કરવામાં આવી રહ્યા છે અને જેનું પણ વધારે અહીંયા પાણી છે તેનું લેવલ જે છે ઓછું કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આસપાસના વિસ્તારમાં પાણી ભરાય તો સીધું જ અહીંયા તેને ખાલી કરી શકાય। કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદના એલર્ટને કારણે તંત્ર જે છે તે સાબદું કરવામાં આવ્યું છે। અમદાવાદની સાબરમતી નદી તો ખાલી કરવામાં આવી છે, તો બીજી તરફ તળાવો જે છે તે પણ ખાલી કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવું છું અમદાવાદના વસ્ત્રાપુર તળાવના, ત્યાંના પણ તમે જોઈ શકો છો કે હાલમાં ડીવોટરિંગ મશીનથી જે છે તે પાણી હાલમાં તળાવનું ખાલી કરવામાં આવ્યું છે અને અંદાજિત જે 25 ફૂટની જે હતું તે ઘટાડીને લગભગ હાલમાં 21 ફૂટ જેટલું પાણી રહ્યું છે અને હજુ પણ તેને ખાલી કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આગામી સમયમાં જો આસપાસના વિસ્તારોમાં પાણી ભરાય તો સીધું જ અહીંયા જે છે તે આવે અને આનું લેવલ જે છે તે જળવાઈ રહે, કારણ કે ગત સમયે જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે અનેક તળાવો જે છે તે ઓવરફ્લો થવાની ઘટના જે છે ઘટી હતી અને ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન થવાનો પણ વારો જે છે તે આવી શકે તેમ છે, અને તેના કારણે આ તળાવો જે છે તે ખાલી કરાઈ રહ્યા છે। આપણી સાથે દેવાંગભાઈ છે, તેમની સાથે વાત કરું। સરજી, કેવો નિર્ણય અને કયા પ્રકારની અગમચેતીની આપણે કોર્પોરેશન લીધી છે આ વખતે? માન્ય આપણે વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગર દ્વારા જે પણ તળાવો આવેલા છે એ 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે।
વસ્ત્રાપુર લેકની 3 કિલોમીટરની એરિયાની અંદર સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા હેલ્મેટ સર્કલ હોય, NFD સર્કલ હોય, માનસી સર્કલ હોય, આ સમગ્ર વિસ્તારનું પાણી જ્યારે 25-26 તારીખે ભારે વરસાદ પડ્યો ત્યારે આ પાણી વસ્ત્રાપુર લેકમાં આવ્યું હતું. પરિણામે હાલ પક્ષીઓ, માછલીઓ, એક્વેટિક એ આ લેકની અંદર આપણને જોવા મળે છે. પરંતુ બપોર પછી રાજ્ય સરકાર દ્વારા જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફરીથી આપણે કોઈ જાનમાલને નુકસાન ના થાય, ભોયરામાં પાણી ન ભરાય એ માટે આ લેકની જે હાઇટ 25 ફૂટ જેટલી હતી એ હાલ સબમર્સિબલ પંપ દ્વારા, ફાઇટર દ્વારા, ડીવોટરિંગ પંપ દ્વારા 21 ફૂટ જેટલી લાવવામાં આવી છે, જે હાલ સાબરમતી નદીમાં જઈ રહ્યું છે. સાબરમતી નદી પણ સંપૂર્ણ ખાલીખમ છે. પરિણામે બપોર પછી જો વરસાદ થાય તો રોડ ઉપરનું જે પાણી હોય એ સહેલાઈથી આ વસ્ત્રાપુર લેકમાં આવી શકે, વાહન વ્યવહાર ચાલુ રહે અને પરિણામે કોઈની જાનહાનિ થાય નહીં એ માટેનું આગોતરું આયોજન આ વખતે એડવાન્સમાં કરવામાં આવ્યું છે. કોર્પોરેશને તમામ તળાવો જે છે તે આમ પબ્લિક માટે બંધ રાખ્યા છે, પણ આપણે શું તેમને સૂચન કરશું અમદાવાદ શહેરીજનોને જેથી કરીને તેઓ પણ ઘરની બહાર ન નીકળે આ પ્રકારના સમયમાં? જ્યારે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું હોય, ભારે વરસાદની આગાહી કરી હોય ત્યારે દરેક નાગરિકે પણ પોતાનું આપણે વાત કરીએ કે જરૂરિયાત કરતાં જો કોઈ આકસ્મિક કામ ન હોય તો બહાર ના નીકળવું જોઈએ. પોતાના વાહનો પણ હાઇટવાળી જગ્યાએ, કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં લોઅર પાર્કિંગ બેઝમેન્ટ 1 અને 2 હોય છે, તો ગાડીઓ પણ આપણે હાઇટવાળી જગ્યાએ મૂકીએ જેથી આપણી ગાડીને પણ નુકસાન ન થાય અને જરૂરિયાત હોય તો જ બહાર નીકળીએ. સરકારે પણ અને DOએ પણ આદેશ કરેલા છે કે સ્કૂલો 2 દિવસ બંધ રાખવાની. મહાનગરપાલિકાના પણ સ્કૂલ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો જરૂરિયાત હોય, આ મેડિકલ હોય તો જ આપણે કામ અર્થે બહાર નીકળીએ. નહીં તો આપણે વાત કરીએ કે તંત્ર અને પ્રશાસનને સાથ અને સહકાર આપીએ. તો તંત્ર જે છે તે એલર્ટ મોડમાં છે અને સાથ અને સહકાર જે છે આપવો ખૂબ જ જરૂરી છે, કારણ કે વરસાદ આવશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદની પ્રજા જે છે તે હેરાન ન થાય તેને લઈને તમામ તૈયારીઓ પણ કરાઈ છે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ. તો એક તરફ તંત્ર એલર્ટ છે અને બીજી તરફ તમને અલગ અલગ તસવીરો બતાવીએ ક્યાં કેવી રીતનો વરસાદ વરસ્યો છે, ક્યાં અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે એ જુઓ. અમદાવાદની આ તસવીરો છે, અલગ અલગ વિસ્તાર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ, ગટરના ઢાંકણા ખોલાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, આ તમામે તમામ જગ્યાએ સવારથી વરસાદી માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદી માહોલ છે. SG હાઈવે હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, આ તરફ પૂર્વ વિસ્તાર હોય, દરિયાપુર હોય કે પછી નારોલ નરોડા સાઈડ, એ બધી જ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. ધીમે ધીમે મેઘરાજા જમાવટ કરી રહ્યા છે અને ખાસ કરીને તંત્ર સાબદું છે પહેલેથી જ કોઈ સમસ્યા ન સર્જાય તેને લઈ અને ખાસ અત્યારે તૈયારીઓ કરી દેવામાં આવી છે. આપ અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો. ભારે વરસાદ વચ્ચે સરકાર અને સાથે સાથે તંત્ર છે એ સાબદું છે. આ તરફ NDRF હોય, SDRF હોય, આર્મી હોય, જે જગ્યાએ રેડ એલર્ટ હતું ત્યાં આગળ તેમને ડિપ્લોય કરી દેવામાં આવી હતી. અને અમદાવાદના દ્રશ્યો જુઓ. અમદાવાદમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, આ તમામે તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ છવાયો છે. લોકો રેનકોટ પહેરી અને ઘરની બહાર નીકળી રહ્યા છે. સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરતમાં એક તરફ ખાડીની જે સપાટી છે વધી રહી છે એટલે ફરી એકવાર સુરતના માથે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અને આ તરફ ખેડામાં પણ સવારથી વરસાદી માહોલ છવાયો. આણંદ હોય, આંકલાવ હોય, નડિયાદ હોય, આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ છે. એટલે કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, અહીં વરસાદી માહોલ આજે સવારથી છે. એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી છેલ્લા 2 દિવસથી કે 31મી તારીખે સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યમાં 31મી તારીખે વરસાદ વરસી શકે છે. અને બીજી તરફ આજે મેઘરાજા પણ જાણે મહેરબાની વરસાવી રહ્યા છે. જોકે તંત્રના પાપે આ મહેર કહેર સાબિત થવાની જ છે. અલગ અલગ દ્રશ્યો સુરત અને અમદાવાદના આપને બતાવીએ. સુરતમાં આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઘણી બધી સોસાયટી છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રોડ રસ્તા પાણી થઈ ગયા છે અને એવામાં લોકોને અવરજવર કરવામાં સ્વાભાવિક રીતે તકલીફ પડી રહી છે. આ વખતે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા જાણે દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો જુઓ. અમદાવાદમાં લગભગ બીજો વરસાદ કહી શકાય કે જ્યાં અત્યારે
વરસાદની ગતિ પણ સારી એવી છે, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, પરંતુ આપણે પહેલા વરસાદમાં જોયું કે શેલા વિસ્તાર હોય, પશ્ચિમના જે પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન વિસ્તાર હોય, આ બધા જેવા વિસ્તારો હતા કે જે જળમગ્ન થઈ ચૂક્યા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારની તો વાત જ રહેવા દઈએ આપણે, પરંતુ પોશ વિસ્તાર જ્યાં કોઈ જાતની અગવડ લોકોને નથી પડતી, જ્યાં લોકો બધી જ સુવિધાઓ ભોગવવા માટે કરોડોના રૂપિયે બંગલા લે છે અને એ જ બંગલા પાણીમાં ગરકાવ થયા હતા. આપણે સૌ કોઈએ જોયા હતા એ દ્રશ્યો, લોકોનો રોષ પણ જોયો હતો. પણ હવે આ બીજો વરસાદ છે ને આજના દિવસે શું સ્થિતિ રહે છે એ જોવાનું રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં કઈ રીતની પરિસ્થિતિ છે એ પણ આપણે બતાવીએ. સુરત શહેર અને જિલ્લામાં જે પ્રમાણે વરસાદી માહોલ છે અને એને જ લઈ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ઓગસ્ટ 2026 શનિવારે શાળાઓમાં રજા રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રજાનો આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના શિક્ષકોને પણ રજા રાખવા ખાસ સૂચના આપી દેવામાં આવી છે. સુરત જિલ્લાની તમામ શાળાઓ આવતીકાલે બંધ રહેશે. આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈ અને આ રજા અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય, કોઈ એવી અનિચ્છનીય ઘટના ન બને, ક્યાંય ફસાવાની કોઈ જ ઘટના ન બને, તેને લઈ અને આ નિર્ણય જાહેર કરાયો છે. તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ઉધના બસ ડેપો બહારનો રોડ નદીમાં ફેરવાયો. વાહનો અડધા ડૂબી જાય એટલું પાણી રસ્તા પર ભરાયું છે. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો ઉધના બસ ડેપો બહારના આ રસ્તાના દ્રશ્યો આપણે બતાવીએ. આ રસ્તો છે કે પછી નદી નાળું છે એ વચ્ચેનું અંતર આપણે ભેદવું પડશે, કારણ કે જે પ્રમાણે થોડા એવા વરસાદમાં સુરતમાં સમસ્યા સર્જાતી હોય છે. સુરત શહેરમાં ભારે વરસાદના પગલે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ દ્રશ્ય છે સુરતના ઉધના બસ ડેપો બહારના. આ જે દ્રશ્ય છે ઉધના બસ ડેપોની બહારનો જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને હાલાકીનો સામનો જે છે કરવાનો વારો આવી રહ્યો છે. અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારનો આ જે રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થતા વાહન ચાલકો છે હાલાકીનો સામનો જે કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જ્યાં એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી ફસાઈ રહી છે. બીજી તરફ પાલિકાના તંત્ર દ્વારા સતત ને સતત ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જે ડ્રેનેજો છે કે તમામ ડ્રેનેજોના ઢાંકણા છે તે ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ લોકોને પણ મુશ્કેલીનો સામનો છે કરવાનો વારો આવ્યો છે. વાહનો અડધા ડૂબી જાય તેટલું પાણી છે તે હાલ આ રસ્તા પર ભરાઈ ગયું હોવાના કારણે અડધો રસ્તો છે તે વાહન ચાલકો માટે બંધ થઈ ગયો છે. અને બીજી તરફ કહી શકાય કે સુરતમાં આ પ્રકારે જે પ્રકારનો વરસાદ છે, ધોધમાર વરસાદ, તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે જળમગ્ન સુરત થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. એટલે કે 2 વખતે સુરતે ખાડીપુરનો સામનો કર્યો છે અને હજુ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લઈને સુરતના લોકો જે હેરાન પરેશાન છે થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે આ વર્ષનું ચોમાસું છે સુરતના લોકો માટે આફત લઈને આવ્યું હોય તે પ્રકારનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે સુરતના લોકોએ 2 વખત ખાડીપુરનો સામનો કર્યો છે. ત્યારે હવે જે પ્રકારે ભારે વરસાદની આગાહી છે તેને લઈ અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉધના બસ ડેપોની બહારનો જે રસ્તો છે સમગ્ર જળમગ્ન થઈ ચૂક્યો છે. એમના પ્રસન્ન કે જે વગાડ્યા છે મિત્રો આપણા ન્યૂઝ કેપિટલ સુરત. તો સુરતના હીરા બજારમાં વરસાદી પાણી ભરાયા છે. મિની બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ. ભારે વરસાદને પગલે હીરાના કારખાનાઓ બંધ રાખવાની સૂચના. અનેક કારખાનાઓમાં બહાર પણ પાણી ભરાયા છે. વરસાદથી હીરા ઉદ્યોગની કામગીરી પ્રભાવિત થઈ. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડાના લો લેવલ કોઝવે અને રોડ પર પાણી ફરી વળ્યા. અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા. આંબલી ડાબરાથી વહાર ગામને જોડતો કોઝવે પાણીમાં ડૂબ્યો છે. ઉમરઝરથી વાડી ગામ વચ્ચે આવતું ગરનાળું પાણીમાં ડૂબી ચૂક્યું છે. શરદાથી મોટા ફળિયાને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. વાડી ઉમરઝર રોડ પર પાણી ફરી વળ્યા. અનેક વાહનો થોભાવી દેવાયા. 2 એસટી બસ પણ થોભાવી દેવામાં આવી છે.
સુરતમાં ખાડીના જળસ્તરમાં વધારો થયો છે। રહેણાંક વિસ્તારોમાં આ પાણી ઘૂસવા લાગ્યા। પાંડેસરા ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી। પ્રેમનગરમાં પાણી ભરાયા છે। તંત્રએ લોકોને મકાનો ખાલી કરવાની સૂચના આપી છે। પાલિકા અને પોલીસની ટીમે અત્યારે કાર્યરત થઈ ખાડીના લેવલ વધતા લોકોમાં ખાડીપૂરની ભીતિ અત્યારે જોવા મળી રહી છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે હવે ખાડીઓ છે પોતાના ભયજનક જે સપાટી છે તે વટાવી રહી છે, ત્યારે ભેદવાડ ખાડી છે જે પોતાની ભયજનક સપાટી વટાવી હોવાના કારણે હાલ પાંડેસરા વિસ્તારમાં આજે કહી શકાય કે જે અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ત્યારે હાલ પ્રેમનગરનો આ જે વિસ્તાર છે જે પાંડેસરા વિસ્તારમાં આવેલો છે ને ભેદવાડ ખાડી નજીકનો આ વિસ્તાર છે કે જ્યાં જે ખાડીના પાણી છે તે રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસવા લાગ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે। હાલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લોકોને જે છે તે પોતાના ઘર ખાલી કરવા માટે જે છે સૂચનાઓ ગઈકાલ રાત્રે જ આપવામાં આવી હતી, પરંતુ લોકો પોતાના ઘર ખાલી કરતા ન હતા અને અંતે હવે પોલીસની મદદથી લોકોને ઘર ખાલી કરાવવાની છે નોબત છે તે આવી પડી છે। લોકો પોતાના બાળકો અને સામાન લઈને આજે અન્ય જે સ્થળ પર જે છે તે જઈ રહ્યા છે। મહત્વની વાત છે કે આ 2 વખત આ જે મહિના જે કે જુલાઈમાં જે પ્રેમનગરનો વિસ્તાર છે 2 વખત ખાડીપૂરની ઝપેટમાં આવી ચૂક્યો છે, ત્યારે લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે। નાના નાના બાળકો સાથે લોકો છે તે પોતાના જે ઘર છે તે ખાલી કરવા મજબૂર બન્યા છે, કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે કરવાનો વારો આવી રહ્યો છે। અને તંત્ર દ્વારા પણ ગઈકાલ રાત્રે જ લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી ઘર ખાલી કરવાની, અને હવે લોકોએ ઘર ખાલી ન કરતા હવે પોલીસની મદદથી પણ ઘર ખાલી કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ ભેદવાડ ખાડી છે ભયજનક સપાટી વટાવી હોવાના કારણે હવે જે છે લોકોના ઘરોમાં પણ પાણી છે ઘૂસે તે પ્રકારની સંભાવનાઓ છે, કારણ કે રહેણાંક વિસ્તારોમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી છે તે ઘૂસવા લાગ્યા છે। જબરા પસંદ કેપિટલ સુરત। સુરતના ઉમરપાડામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। વહીવટી તંત્ર દ્વારા આમલી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આમલી ડેમની હાલની સપાટી 112.10 મીટર, ડેમની ભયજનક સપાટી 115.80 મીટર, ડેમનું રૂલ લેવલ 113 મીટર। ડેમમાં હાલ પાણીની આવક થઈ રહી છે। આમલી ડેમના 8 દરવાજામાંથી 6 દરવાજા ખોલીને 9574 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકાના 15 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોએ નદી કાંઠે જવા પર પ્રતિબંધ લગાવ્યો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આમલી ડેમના 6 દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે આમલી ડેમ અત્યારે ઓવરફ્લો થવાની સ્થિતિમાં, અને એટલે જ રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। 113 મીટર ડેમનું રૂલ લેવલ છે, અને એ જ જાળવી રાખવા માટે અત્યારે જે પ્રમાણે પાણી છે એની જાવક શરૂ કરી દેવામાં આવી છે। આસપાસના જે ગામો છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉમરપાડામાં આમલી ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। 8 દરવાજામાંથી 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોઈચા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી નિહાળી। કલેક્ટર, નાયબ કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોની માહિતી પણ તેમણે પ્રાપ્ત કરી। આપાતકાલીન સ્થિતિમાં સજ્જ રહેવા તંત્રને સૂચના આપવામાં આવી। નાગરિકોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા અત્યારે તૈયાર। વરસાદ જ એટલો બધો હોય કે જેથી કરીને એને લોકો સુધી એક કંટ્રોલ થાય કે એ પ્રશાસનને પણ કંટ્રોલ થયા પહેલાં એ વ્યક્તિ સેફ જગ્યાએ પહોંચે તો ચોક્કસ પ્રકારે એક પણ જાનહાનિ નહીં। કોઈ પણ 2 વ્હીલ ગાડી, 4 વ્હીલ ગાડી નાળા અથવા તો ગ્રામ્ય લેવલે પાણીની અંદર મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે નહીં નાખતા, કારણ કે અગાઉના બનાવથી મેં પોતે જાતે કાર બહાર કઢાવવા માટે સ્થળ પર હતો, તો આપણું જીવન શ્રેષ્ઠ છે। ઉતાવળ કરીને ઘરે પહોંચવું, હવે જ્યાં છો ત્યાં સેફ જગ્યાએ રહેવું એ બહુ જરૂરી છે। જ્યાં જ્યાં પાણી આવે છે, જ્યાં જ્યાં પાણી આવ્યું હતું એ જગ્યાએથી શિફ્ટિંગ કરીને પહેલા માળ અથવા તો આપણી સેફ જગ્યાએ રહેવું છે। કોઈ ડરવાની જરૂર નથી, ગભરાટ નહીં। આ કુદરતી આફત છે, તો એની સામે લડવા માટે આપણે તંત્ર પણ સજ્જ છે ને આપણે સૌ સાથે મળીને
24 કલાકનું દૂધ, શાકભાજી અને પાણી આપણા રીતના વ્યવસ્થા કરી જ લેવી જોઈએ, જેથી કરીને કશું જ ન થાય તો પણ આપણી આ વ્યવસ્થા હોય, જેથી કરીને 24 કલાક સુધી કંઈ વધુ વરસાદ હોય તો આપણે એમને રાખી શકીએ. વાત વલસાડ જિલ્લાની, જ્યાં શિક્ષણ વિભાગના જાહેરનામાના લીરે લીરા ઉડ્યા છે. તમામ સ્કૂલમાં રજા હોવા છતાં સરસ્વતી વિદ્યા મંદિરમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું. પ્રાથમિક શાળાના 84 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર હતા. વરસાદ વધુ ન હોવાથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાની વાત ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવી. અમે સવાર સુધી રાહ જોઈએ લોકોને આગાહી પ્રમાણે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે. પણ જ્યારે 7 વાગ્યા સુધી કોઈ વરસાદ ના આવ્યો ત્યારે મારી સ્કૂલ 7:30 ચાલુ થશે. તો અમે કોઈ બી સર્ક્યુલર એવું કર્યું જ નથી પેરેન્ટ્સને કે સ્કૂલ ચાલુ બંધ છે એમ કરીને. અને મારી સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ ભણે છે, 84ની હાજરી છે. બધા પેરેન્ટ્સો ખુશી મૂકી ગયા છે અને બધા છોકરાઓ ખુશી ભણી રહ્યા છે. હવે એવો સવાલ ઉભો થાય, તમે કહો કે ઓનલાઈન એજ્યુકેશન આપો. આ જે અહીંયા જે વર્ગના બચ્ચાઓ આવે છે એ લોકો પાસે મોબાઈલ નથી, તો ઓનલાઈન એજ્યુકેશન ક્યાંથી આપો? અને હાઉ ઇઝ ધેટ ગોઈંગ ટુ બી પોસિબલ? કારણ કે કંઈ એવું બનાવેલું નથી કોવિડ જેવું કે ચાલો ઓનલાઈન એજ્યુકેશન બધું બની ગયું અને થઈ ગયું, તો થતું નથી. અને ગયા વીકે બી 2-3 રજા પડી ગઈ. આ છોકરાઓ એવા છે કે જો તમે કન્ટિન્યુઅસલી એજ્યુકેશન ના આપો તો બધું ભૂલી જઈને પાછા. તાપીના કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ છે. મૌલીપાડા ગામની પ્રાથમિક શાળા કેમ્પસમાં પાણી ભરાયા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળતા સ્થિતિ સર્જાઈ. શાળામાં રજા જાહેર કરાતા વિદ્યાર્થીઓને રાહત. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા જરૂરી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. ઉકાઈ ડેમની સપાટી 317.4 ફૂટ પર પહોંચી. ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. તો ભરૂચના અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આમલા ખાડી ઓવરફ્લો થતાં તંત્રએ નિર્ણય કર્યો છે. સિઝનમાં બીજી વખત રસ્તો બંધ કરવાની ફરજ પડી. બપોર બાદ મોસમનો મિજાજ બગડ્યો છે. ભારે પવન સાથે અહીં વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલા નાળા પરથી પાણી ફરી વળ્યા છે, જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. આ જે માર્ગ છે તે મુખ્ય માર્ગ છે ને અહીંથી જે અંકલેશ્વરથી સુરત તરફ જતા વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ માર્ગ પર પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર અર્થે તંત્ર દ્વારા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે વાહન ચાલકોએ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. સિઝનમાં બીજી વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અગાઉ 15 દિવસ પહેલા પણ આ માર્ગ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, ત્યારે આસપાસના ગામના લોકો અને સુરત તરફ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. અહીં તંત્ર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ ન કરાતા તેનો મુશ્કેલી વેઠવાનો વારો હવે વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોએ વેઠવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જે સમગ્ર પરિસ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. હજુ પણ ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ વિકટ બનવાની શક્યતા છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ.